નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન પાઠ આપણો ચાલી રહ્યો છે। એની અંદર આગળનો ભાગ આપણે ભણવાના છીએ। એમાં આજે આપણે સરસ મજાની એક કુદરતી ઘટના એ ભણવાના છીએ, જેનું નામ છે વક્રીભવન। મિત્રો, અત્યારે હું તમને એમ કહું કે જ્યારે પાણીની અંદર કોઈ પેન ને કે પેન્સિલમાં નાખવામાં આવે ત્યારે તમે એને સે ત્રાંસી વળતી જોઈએ છે। આ ઘટના લગભગ આપણે બધાએ ઓબ્ઝર્વેશન કરી છે। જોઈએ આ ઘટના વિશે આપણે આજે ભણવાનું છે। મિત્રો, આ છે પાણીનો ગ્લાસ। આની અંદર જ્યારે આ પેન નાખવામાં આવે ત્યારે તમે સહેજ જોઈ શકો છો કે આ પેન તમને સહેજ ત્રાંસી દેખાતી હોય છે। તમે જોઈ શકો છો કે આ પેન છે એ સહેજ ત્રાંસી દેખાય છે, બરોબર। તો આ પેન ત્રાંસી દેખાય છે, આ ઘટના જે છે ને એને જ આપણે વક્રીભવન કહીએ છીએ। મિત્રો, અહીંયા બે માધ્યમ છે, ઉપર હવાનું માધ્યમ છે અને નીચે અંદર પાણીનું માધ્યમ છે। તો અહીંયા બે માધ્યમ થયા કહેવાય। કેટલા માધ્યમ થયા કહેવાય મિત્રો? બે માધ્યમ। પહેલું માધ્યમ છે હવા અને બીજું માધ્યમ છે પાણી। તો બે માધ્યમોમાં જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એની ઝડપમાં ફેરફાર થાય, ત્યારે એ છે ત્રાંસું વળે અને એને કારણે એ પેન કે પેન્સિલ એમાં ત્રાંસી વળેલી દેખાય છે। મિત્રો, ટોપિકનું નામ છે વક્રીભવન। શું નામ છે? વક્રીભવન। આજનો ટોપિક છે વક્રીભવન, જેને અંગ્રેજીમાં મિત્રો કહેવાય રિફ્રેક્શન। વક્રીભવન એટલે રિફ્રેક્શન। વ્યાખ્યા લખીએ મિત્રો કે જ્યારે આપણે સમજીએ કે વક્રીભવન શું છે। મિત્રો, વક્રીભવન એટલે શું? તો કે જ્યારે એક માધ્યમમાંથી, ધારો કે આપણે અહીંયા એક બીજું માધ્યમ લઈએ, ગ્લાસ, કાચ છે, કોઈ પાણી છે, બરાબર। એમાં પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી, માનો કે અહીંયા હવા હશે, અહીંયા કયું માધ્યમ હશે? હવા, માધ્યમ એક। હવે શું થાય કે મિત્રો, હવાના માધ્યમમાંથી પ્રકાશના કિરણો પાણીમાં પ્રવેશે ત્યારે સહેજ ત્રાંસા વળે છે। જો આ સહેજ કેવું થાય છે? ત્રાંસું વળે છે। રેડી? જ્યારે એ અન્ય માધ્યમમાં પ્રવેશે ત્યારે એ સહેજ ત્રાંસું વળે છે અને પ્રકાશના આ ત્રાંસા વળવાની ઘટનાને તમે જોયું કે પાણીના ગ્લાસમાં એ પેન્સિલ ત્રાંસી દેખાય છે, એનો મતલબ એ છે કે પ્રકાશના કિરણો ત્રાંસા વળે છે અને એ ત્રાંસા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય। પ્રકાશ જ્યારે એક માધ્યમ હવામાંથી, માનો કે આ ગ્લાસ છે, કાચ છે, એવું નથી કે તમે પાણી જ લઈ શકો, તમારે બીજું માધ્યમ જે લેવું હોય તો આ બીજું માધ્યમ છે, આપણે ગ્લાસ લઈ, ગ્લાસ એટલે કાચ, તો અન્ય માધ્યમમાં એ પ્રવેશ કરે છે ત્યારે એ ત્રાંસું વળે છે। તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય। બહુ સરળ વ્યાખ્યા છે મિત્રો, કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી અન્ય માધ્યમમાં અથવા તો બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે સહેજ ત્રાંસું વળે છે। એકદમ સીધી રેખામાં ન જતા એ સહેજ ત્રાંસું આગળ જાય છે, અને આપણે તો ખબર જ છે આપાત કિરણ કહેવાય, બરોબર। આપાત કરીએ એટલે આપાત કિરણ પ્રવેશે ત્યારે તે સહેજ ત્રાંસું વળે છે। આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે।
મિત્રો બહુ સરળ વ્યાખ્યા. ભૌતિક વિજ્ઞાનનો આ પાઠ છે, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. ધોરણ 10 ની અંદર વિજ્ઞાનના 3 ભાગ પાડીએ: કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, બાયોલોજી, જીવ વિજ્ઞાન. એમાં ભૌતિક વિજ્ઞાનનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ધ્યાન રાખશો, આકૃતિ પરફેક્ટ દોરજો. બરોબર કે અહીંયા જે આપાત કરીએ મિત્રો એને કહેવાય આપાત કિરણ. જો હવે પરાવર્તન જ્યારે આપણે ભણ્યા ને ત્યારે આપાત કિરણ તો હતું, ત્યારે પછી આગળ હતું ને પાછું ફરતું હતું, સપાટીને અથડાઈને જે પાછું ફરતું હતું, આમ આપાત કરીને પાછું જે ફરે એને પરાવર્તન કહેવાય. તો પરાવર્તિત કિરણ આવતું હતું. રેડી? તો હવે વક્રીભવન થાય છે ને પ્રકાશ અહીંયા. તો આ જે કિરણ અંદરની તરફ જે દેખાઈ રહ્યું છે એને કહેવાય વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ. બરાબર. અહીંયા મિત્રો 2 માધ્યમ છે. ઉપર હવાનું માધ્યમ, માધ્યમ 1, અને આ ગ્લાસ અથવા તો કાચ, માધ્યમ 2. મિત્રો ટૂંકમાં ધ બેન્ડિંગ ઓફ લાઇટ, ત્રાસું વળે ને પ્રકાશનું કિરણ, એ ઘટના એટલે વક્રીભવન. ધ બેન્ડિંગ ઓફ લાઇટ ઇઝ કોલ્ડ રિફ્રેક્શન ઓફ લાઇટ. મિત્રો આપણે છે ને બેન્ડિંગ ઓફ લાઇટ છે, એમાં મને યાદ આવ્યું કે આપણે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એટલી વણાઈ ગઈ છે ને કે વાત પૂછો. ક્યારેક આપણે ગામમાં જતા હોય તો ગાડી જે છે, દુકાનની અંદર કંઈક અજામની દુકાન, એક ભાઈ અંદર બેઠા હતા, એનો મિત્ર છે બહાર ઓટલે બેઠો હતો. અચાનક અવાજ આવ્યો કે ગાડી વળી. તો કે પણ કે એમાં એટલો બધો અવાજ આવ્યો, તો કે ગાડી વળી પણ ખાંચામાં વળી. કે પણ એમાં કે એટલો બધો અવાજ, તો કે હા, ખાંચો નહોતો. બરોબર. એટલે કે સીધું કહો ને કે ભાઈ દિવાલ હતી. પણ અંગ્રેજી ભાષાની વાત કરું કે આપણે એક્સિડન્ટ થાય, ગાડી માનો કે ખાંચામાં ન વળી હોય, થાંભલા હારે ભટકાણી હોય, તો કે કેવી ભટકળ? અરે એ કે થાંભલો વળી ગયો. વળી ગયો? અરે બેન્ડ. એટલે હા, બેન્ડ છે, બેન્ડ વળી ગયો. બેન્ડ એટલે જ વળી ગયું થાય મિત્રો. આપણે બધું ભેગું ઠોકીએ છીએ કે ભાઈ વળી ગયો, બેન્ડ વળી ગયું. આમ વળી જાય તો કે બેન્ડ વળી ગયું. બરોબર. તો દરેક શબ્દ અંગ્રેજીનો ગુજરાતી મહત્વ ધરાવે છે, પણ આપણે અંગ્રેજી ગુજરાતીને ભેગું કરી નાખ્યું. એક બીજું ઉદાહરણ તમને કહું. આપણે ત્યાં એક શબ્દ છે બાબો. બોલો, બાબો. હવે આ અંગ્રેજીની ગુજરાતી ડિક્શનરીમાં ક્યાંય છે જ નહીં. આપણે બાબો કરી નાખ્યું. બાબો અને બેબી. છોકરી હોય નાની કે મોટી તો એને કે બેબી. મારે બેબી છે, તમારે બાબારે નક્કી કરવું છે. બાબો શબ્દ જ નથી મિત્રો. બોલો, બાબો શબ્દ જ નથી, પણ આપણે બનાવી નાખ્યું જોરદાર, બાબો અને બેબી. ખરેખર તો મિત્રો બેબી બોય નાનું બાળક, અથવા બેબી ગર્લ નાનું બાળક, અથવા છોકરી કે છોકરું એમ. તો આ બેબી બોય કે બેબી ગર્લ, પણ આપણે જો બેબી હોય તો છોકરી અને બાબો હોય તો તમને ખબર જ છે. તો બહુ મજા આવી વાત. એટલે કે બેન્ડિંગ ઓફ લાઇટ, બેન્ડ વળવું, પ્રકાશનું બેન્ડ વળવું. બેન્ડ એટલે કે ત્રાસું, વળવું એટલે પણ ત્રાસું થાય. તો બેન્ડિંગ ઓફ લાઇટ, પ્રકાશનું ત્રાસું વળવું. એ ઘટના એટલે પ્રકાશનું વક્રીભવન. મિત્રો હવે છે વક્રીભવનના નિયમ. બીજું શું છે? વક્રીભવનના નિયમો. વક્રીભવનના નિયમો. The laws of refraction. મિત્રો laws of refraction જે છે એમાં પહેલો નિયમ, પણ આપણે નિયમ છે ને એ લખીએ એની પહેલા આપણે આકૃતિ દોરીએ, જેથી કરીને તમને વધારે સમજાય. માનો કે એક કાચનો સ્લેબ છે, અથવા તો કોઈ એક પાણી ભરેલી ટાંકી છે, પાણીનું માધ્યમ છે, એની અંદર પ્રકાશને આપાત કરવામાં આવે છે. ત્યારે સીધું ન જતા તમને ખ્યાલ છે સહેજ ત્રાસું વળશે. જો આ રીતના પછી બહાર નીકળશે. બરોબર. તો તમે જુઓ કે 2 માધ્યમ હોય ને એને છૂટી પાડતી સપાટી આગળ મિત્રો આપણે છે ને લંબ રેખા દોરવી જોઈએ. અહીંયા આને આપણે કહીએ છીએ લંબ રેખા. અહીંયા પણ હવે કાચમાંથી પાછું હવામાં, નીચે હવાનું માધ્યમ છે, ત્યાં પણ તમારે કઈ રેખા દોરવાની થશે?
લંબ રેખા. રેડી. હવે જે કિરણ આપાત કરવામાં આવે છે એને કહેવાય મિત્રો આપાત કિરણ. આપાત કિરણ એ લંબ રેખા સાથે કોણો બનાવે ને આપાત કોણ આય કહેવાય. આપાત કોણ આય કહેવાય. અને અહીંયા વક્રીભૂત કિરણ છે. આ કિરણ કયો કહેવાય મિત્રો? વક્રીભૂત. તો વક્રીભૂત કિરણ લંબ સાથે જે કોણો બનાવે અહીંયા એને કહેવાય વક્રીભૂત કોણ આ. વક્રીભૂત કોણ આ. હવે મિત્રો આ કિરણ જે છે વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ એટલે કે જેનું વક્રીભવન થયું છે એ કિરણ. અને હવે વક્રીભૂત કિરણ જ્યારે બહાર આવશે માધ્યમમાંથી ફરીથી, ત્યારે આ કિરણ જે છે એનું નામ થશે, બહાર નિર્ગમન થાય એટલે નિર્ગમિત કિરણ. જ્યારે માધ્યમમાંથી બહાર આવશે ત્યારે એનું થશે નિર્ગમિત કિરણ. એનું નામ શું થશે? નિર્ગમન. એટલે બહાર ફરીથી આવે છે એટલે નિર્ગમિત કિરણ. બરાબર. ત્યાં ઇમર્જન્ટ રે, આને કહેવાય ઇમર્જન્ટ રે અંગ્રેજીમાં. એટલે ચોપડીમાં ત્યાં એ લખ્યું છે ઇમર્જન્ટ એંગલ. આને કહીએ છે ઇમર્જન્ટ રે અને એટલા માટે એનું નામ છે ઇમર્જન્ટ એંગલ ઈ, કે જે લંબ રેખા સાથે બને છે. મિત્રો હવે નિયમ આપણે લખવાના છે. ચાલો ત્યારે નિયમ લખી. પીળા પીળા નિયમ લખી. જો અહીંયા તમને શું દેખાય છે? પેલા આપાત કિરણ. ઓલા નિયમ જેવું જ છે. આપણે જે નિયમો લખતા હતા પરાવર્તન તેના જેવું. પેલું આપાત કિરણ. પેલા હું દેખાણું તમને? આપાત કિરણ. પછી વક્રીભૂત કિરણ. અને સપાટીએ દોરેલ બે માધ્યમોને, થોડું વધારે લખશું, બે માધ્યમો ને છૂટી પાડતી સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોવું મતલબ શું મિત્રો? કે જ્યારે પ્રકાશ અહીંયાથી આપાત થાય ત્યારે વક્રીભૂત થાય, બરોબર, અને એક લંબ રેખા હોય. એ બધું એક કાગળમાં તમે દોરો તો એ કાગળની અંદર એક જ સમતલમાં દોરેલા હોય એવું માની શકાય. ઓકે, તો એક સમતલમાં કહેવાય. કોઈ એમ કે સાહેબ આ રીતના પ્રકાશ આવે તો આમ વક્રીભૂત થાય, તો અહીંયા એક કાગળ મૂકી દઈએ તો એક સમતલમાં હોય એવું આપણે વિચારી શકીએ છીએ. કોઈ એમ કે સાહેબ અહીંથી પ્રકાશ આવે તો આમ વક્રીભૂત થાય, તો અહીંયા એક કાગળ મૂકી દો અને પછી વિચારો તો એ એક સમતલ બનાવે છે. તો આ રીતના એવું કહી શકાય કે બધા એક સમતલમાં આવેલા છે. મિત્રો ગણિતની અંદર હજી કદાચ તમે સાઇન, કોસ અને ટેન ત્રિકોણમિતિનું ચેપ્ટર ભણ્યા ના હોય, અને કદાચ એવું બને કે અત્યારે તમે જે વિડીયો જોવો છો, વર્ષની શરૂઆત છે અત્યારે, બરોબર, એટલે ના ભણ્યા હોય. પણ જો તમે ચાલી ગયું છે અત્યારે, કદાચ વિડીયો થોડાક સમય પછી જોતા હશો અને ચાલી ગયું છે તો તમને ખબર પડશે. નહીતર મિત્રો યાદ રાખો કે સાઇન ગણિતનો એક વિધેય છે અને કોસ થીટા, આને કહેવાય સાઇન થીટા અને કોસ થીટા. આવા બધા વિધેયો આવે ત્રિકોણમિતિ. જે ભણી ગયા છે એને વાંધો નહીં આવે, ન ભણ્યા હોય તો થોડુંક યાદ રાખવું પડશે. કે મિત્રો આપાત કોણના સાઇન, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન. સાઇન એટલે એક ત્રિકોણમિતિય ફંક્શન વિધેય. સાઇન નો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. હંમેશા અચળ રહે છે. મિત્રો બહુ સરળ નિયમ કે આપાત કોણના સાઇન, માનો કે આપાત કોણ એટલે અહીંયા કયો ખૂણો છે? આઈ. રેડી? તો આપાત કોણના સાઇન એટલે કે સાઇન આઈ, સાઇન આઈ. અને પરાવર્તન કોણ, સોરી પરાવર્તન નહીં પણ વક્રીભૂત કોણ, વક્રીભૂત કોણ જે છે એનો સાઇન એટલે કે સાઇન આર.
વક્રીભૂત કોણ સાઇન આર નો ગુણોત્તર એટલે કે ઉપર આપણે શું લેવાનું આપાત કોણ સાઇન આઈ અને નીચે વક્રીભૂત કોણ સાઇન આર નો ગુણોત્તર હંમેશા ઓલવેઝ અચળ એટલે કે કોન્સ્ટન્ટ રહે છે. કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે છે. તો આ થઈ ગયા મિત્રો વક્રીભવનના નિયમો. આપાત કિરણ વક્રીભૂત કિરણ અને સપાટી બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં રહેલા હોય છે. આપાત કોણના સાઇન બીજો નિયમ વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર એટલે કે ભાગાકાર અંશ અને છેદમાં મૂકવાના અને ઈ હંમેશા તમને અચળ મળશે. એટલે કે એનો કંઈક જે જવાબ આવશે ને માનો કે 2 આવે 5 આવે જે આવે એ ક્યારે આ માધ્યમો માટે ધીસ ઇઝ ફોર ધીસ કન્ડિશન. આ માધ્યમો આ જે માધ્યમ તમે જે લીધા છે એની માટેની જ વાત છે કે આ બે માધ્યમો માટે ઈનો ગુણોત્તર જે છે સાઇન આઈ અપોન સાઇન આર એ અચળ રહેવાનો છે જે ક્યારે બદલાશે નહીં. મિત્રો જે કિરણ આપાત થાય ને આપાત કિરણ કહેવાય ઇન્સિડન્ટ રે જેનું વક્રીભવન થયું છે માધ્યમમાં એને વક્રીભૂત કિરણ કહેવાય એટલે કે રિફ્રેક્ટેડ રે અને જે બહાર આવે છે વક્રીભૂત થઈને બરોબર એને કહેવાય નિર્ગમિત કિરણ અથવા ઇમર્જન્ટ રે બરોબર. તો આ હતું વક્રીભવન અને વક્રીભવનના નિયમો. મિત્રો અહીંયા વક્રીભવન અને એના નિયમો જે છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. હવે આપણે ચોસલા દ્વારા કાચના ચોસલા દ્વારા વક્રીભવન સમજીએ. કાચના ચોસલા દ્વારા વક્રીભવન. કાચના ચોસલાને આપણે ગ્લાસ સ્લેબ કહીએ છીએ. ગ્લાસ સ્લેબ એટલે કે ચોરસ જે ગ્લાસ સ્લેબ હોય એમાં વક્રીભવન થાય તો એ આપણે કઈ રીતે સમજવાનું છે. તો મિત્રો માનો કે આપણી પાસે તમારી પ્રયોગશાળામાં આ રીતનું ગ્લાસ સ્લેબ હશે જ. તમે જ્યારે શાળા ખુલે અથવા તો શાળાએ જાઓ ત્યારે સ્કૂલમાં જઈને ગ્લાસ સ્લેબ તમે જોઈ શકો છો અથવા બને તો આપણે આવતા વિડીયોમાં એક સાથે એક લેક્ચર ઓલ અબાઉટ પ્રેક્ટિકલ રાખવાનો રહેશે. તમે જુઓ કે જ્યારે આ કાચનું માધ્યમ છે એમાં પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ છીએ રેડી ત્યારે થોડુંક ત્રાસું વળે છે. આ ઘટનાને પ્રકાશનું શું કહે છે વક્રીભવન. પછી પાછું એ આગળ વધે છે રેડી. ત્યારબાદ આપણે સપાટીએ શું દોરવાનો રહેશે લંબ. અહીંયા સપાટીને દોરવાનો રહેશે તમારે લંબ રેખા. અહીંયા પણ આપણે શું દોરવાનું બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ લંબ રેખા દોરવા બરોબર. સપાટીએ દોરેલ લંબ. હવે જે પ્રકાશનું કિરણ આપાત થાય છે આપાત કિરણ કહેવાય. જે પ્રકાશનું કિરણ આપાત થાય છે બરોબર એને આપણે શું કહીએ છીએ આપાત કિરણ. પછી જે અંદર વક્રીભવન પામે વક્રીભૂત અને પછી નિર્ગમિત કિરણ. મિત્રો નોટિસ કરો કે જો એ વક્રીભવન ન થાત તો આ પ્રકાશનું કિરણ સીધું આગળ આ માર્ગ ઉપર આગળ વધે તો પણ એવું થતું નથી બરોબર. કાચમાં વક્રીભવનને કારણે એ થોડું ખસીને આગળ જાય છે જેને આપણે વક્રીભવન કહીએ છીએ. મિત્રો પહેલા આપણે લખવાની વ્યાખ્યા વક્રીભવનની વ્યાખ્યા લખી હતી છતાં ફરીથી આપણે આને સમજાવવાનો આ પ્રશ્ન અલગથી પૂછાય. પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં જાય અથવા પ્રવેશે ત્યારે તે સહેજ ત્રાંસુ વળે છે. આ ઘટનાને
પ્રકાશનું શું કહેવાય? વક્રીભવન કહે છે. આ ઘટનાને આપણે કહીએ છીએ પ્રકાશનું વક્રીભવન. મિત્રો અહીંયા આપાત કોણ I, વક્રીભૂત કોણ R, અને અહીંયા જે એંગલ નીચે બને છે એને ઇમર્જન્ટ રે જે બનાવે છે લંબ સાથે એટલે નિર્ગમિત કોણ. બરોબર. આપાત કોણ આ એટલે શું થાય મિત્રો? આપાત કોણ. R એટલે વક્રીભૂત કોણ અને E એટલે નિર્ગમન પામે છે ને એટલા માટે બહાર જ્યારે નિર્ગમિત અથવા નિર્ગમન કોણ રાખી નિર્ગમન કોણ. બરોબર. આ રીતના ખૂણાના નામ આપવાના છે. આ જે છે અહીંયા તમારે ચોપડીમાં નામ આપ્યું A થી સપોઝ અહીંયા નામ આપ્યું છે B, આનું B થી C, C થી અહીંયા નામ આપ્યું D. તો તમારે નામ આપવું હોય તો સાઈડમાં તમે લખી શકો છો આ રીતે. થોડુંક આપણે આને નાનું કરી દઈએ. બરોબર. અને આકૃતિની બાજુમાં લખાણ આપણે લખતા જઈએ તમને ખબર પડે. હવે તમારે અહીંયા નામ લખવા હોય તો AB જે છે એને કહેવાય આપાત કિરણ. પછી BC આ જે દેખાય છે BC રેખા BC છે એ વક્રીભૂત કિરણ અને CD જે છે એ નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. મિત્રો હવે આપણે આ સ્લેબ વિશે લખવાનું છે કે અહીં પ્રકાશનું કિરણ. મિત્રો શું થાય કે પ્રકાશનું કિરણ માધ્યમ એક જે છે ને હવા છે. બરોબર. અને પછી આ શું છે? કાચ એટલે ગ્લાસ. કિરણ પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી જ્યારે ક્યાં પ્રવેશ કરે? કાચના માધ્યમમાં પ્રવેશે ત્યારે તે ત્રાંસુ વળે છે. જે ત્રાંસુ વળે છે આ ઘટનાને પહેલા શું છે કે વ્યાખ્યા લખી. હવે આ વસ્તુને લખી અને ફરીથી એની વ્યાખ્યા આ વસ્તુને જ કહેવાની છે. સમજાય કે એની એ ઘટના છે. હવે કાચના અને હવાના માધ્યમથી વ્યાખ્યાને જ તમારે બોલવાનું છે. એટલે પાકું કરવાની જરૂર જ નથી. વ્યાખ્યા આવડતી છે તમે જાતે સમજાવી દેશો કે આ ઘટનાને પ્રકાશનું શું કહે છે? વક્રીભવન કહે છે. વક્રીભવનની ઘટનામાં શું થાય મિત્રો? હાલો આપણે એક મુદ્દો થાવ હેલો કે વક્રીભવનની ઘટનામાં પ્રકાશ ત્રાંસુ વળે છે. પ્રકાશનું શું થાય છે? સહેજ પ્રકાશ છે ત્રાંસો વળે છે. સમજણપૂર્વક લખવાનું. મિત્રો 2 વર્ષ પહેલા સરકારશ્રી દ્વારા સૂચના બહાર પાડવામાં આવી શિક્ષક મિત્રો માટે કે મૌલિકતાથી જે વિદ્યાર્થીએ લખ્યું છે પોતાના વિચારોથી લખ્યું છે એને માર્ક આપો. તમે ગોખણિયા જ્ઞાનને જ માર્ક આપો છો. મુદ્દા જેણે પરફેક્ટ લખ્યા છે એને જ માર્ક. પોતાની ભાષામાં કોઈ વસ્તુ એ સમજાવી છે તો પૂરેપૂરા માર્ક આપવા વિનંતી છે. આવું કીધું છે. હા, તમે આ રીતે પરફેક્ટ લખશો તો કોઈ જ માર્ક કપાવવાનો નથી. આકૃતિ વ્યવસ્થિત દોરો, એનું વર્ણન કરો અને વ્યાખ્યા ને સમજાવો. બરોબર. તો વક્રીભવન. હવે મિત્રો તમે એમ કહેશો વક્રીભવન થાય શું કામ? ઈ તો કયો. ચાલો લખી. આ વક્રીભવન ની ઘટનાનું કારણ 2 માધ્યમોમાં પ્રકાશની ઝડપ અલગ હોવું છે. મિત્રો કેમ આવું થાય? તો કે જો જ્યારે આપણે પાણીના ગ્લાસમાં પેનને ડુબાડીએ ત્યારે
અહીંયા પ્રકાશની ઝડપ બદલાઈ જાય છે. હવામાં ઝડપ ઓછી હોય, પાણીમાં ઝડપ જે છે ઓછી હોય. કેમાં ઓછી હોય કયો હાલ? તો કે હવામાં વધારે હોય, પાણીમાં સહેજ એના કરતાં ઓછી હોય. તો પાણીની ઝડપ જે છે એ ઘટી ગઈ પાણીમાં. આ ઝડપના ફેરફારને કારણે વક્રીભવનની ઘટના ઉદ્ભવે છે. ક્યારેક એક માર્કમાં એવું પણ હવેના પેપરોમાં ખાસ મિત્રો એવું પણ પૂછાય કે વક્રીભવનનું કારણ શું? કારણ એ છે કે બે માધ્યમોમાં ઝડપ અલગ અલગ હોય. કોની? પ્રકાશ. તો પ્રકાશની ઝડપ અલગ અલગ હોય છે. જો વક્રીભવન ઘટનાનું કારણ બે માધ્યમ પ્રકાશની ઝડપ કેવી હોય? અલગ અલગ હોય. બરોબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે એક અગત્યની વસ્તુ તમને જોઈએ મિત્રો કે અહીંયા તમે નોટિસ કરો આકૃતિ કે પેલા જે માર્ગે જતું હતું ને એ માર્ગથી ખસી અને પછી આગળ વધે. એથી અહીંયા ખસે છે. ધારો કે x જેટલું ખસે છે. આ કેટલું ખસે છે? x જેટલું. બરોબર. એને મિત્રો શિફ્ટ થયા કે શિફ્ટ. આપણે ગામડાના લોકો છે એ સિટીમાં જાય અને પછી બહુ સારી ભાષામાં બોલે અમે તો ત્યાં શિફ્ટ થઈ ગયા છીએ. તો જે શિફ્ટ થઈ ગયા છે ને એ આવડા ભાઈ. જો અહીંથી અહીંયા જતા હતા પણ અહીંયા શિફ્ટ થઈ ગયા છે. બરાબર. અને એક ગાડી પણ આવે છે સ્વિફ્ટ. એ સ્વિફ્ટ છે ને શિફ્ટ છે. શિફ્ટ ગાડી ફરવા, મોટર કાર રોણા ફરવાના, અહીંયા પ્રકાશ ફરવાના. અહીં વક્રીભવનને કારણે પ્રકાશ પોતાનો મૂળ માર્ગ થી શું કરે છે? સ્થાનાંતર પામે છે. કેવું પામે છે? સ્થાનાંતર પામે. એટલે અહીંયા જતું ત્યાંથી જગ્યાએ અહીંયા શિફ્ટ થઈ ગયું, સ્થાનાંતર પામે છે. આ ઘટનાને જે આ ઘટના બની કે શિફ્ટ થઈ ગયું જેને મિત્રો લેટરલ શિફ્ટ કહેવાય. પાર્શ્વિક સ્થાનાંતર. પાર્શ્વિક સ્થાનાંતર એટલે શું એવું પૂછે તો આકૃતિ દોરી સમજાવવું પડે 3 માર્ક્સમાં અથવા તો 2 માર્કમાં હોય તો વ્યાખ્યા. પાર્શ્વિક સ્થાનાંતર એટલે કે અથવા લેટરલ શિફ્ટ. ઘણીવાર એવું પૂછે લેટરલ શિફ્ટ કહે છે. તો મિત્રો આ હતું કાચના ચોસલા દ્વારા થતું વક્રીભવન. શોર્ટ સ્વીટ સિમ્પલ. હા, વધારાના ગોળામાં હોય તો આ બધું જે મેં શોર્ટમાં અહીંયા લખ્યું છે એ તમે ત્યાં લખી શકો છો. જો તમને એક નમૂનો આપી કે આ વિશે તમે લખો છો તો આપાત કિરણે લંબ રેખા સાથે, જો આવું વધારાનું લખવું હોય તો, બનાવેલ કોણને આપાત કોણ કહે છે. જો તમારે લીટી વધારવી હોય તો તમે આ એક આપાત કોણ વક્રીભૂત નિર્ગમન કોણ, નિર્ગમન પામવું. જ્યારે પ્રકાશનું કિરણ બહાર આવે છે આ ઘટનાને નિર્ગમન પામવું કહે છે. બરોબર. પછી વક્રીભવન એ તો આપણે વ્યાખ્યામાં લખી દીધું. તો વધારાના જો મુદ્દા તમારે 2-3 હજી એડ કરવા હોય તો તમે આ ખૂણાઓ વિશે અને નિર્ગમન અને આપાત વિશે અને કિરણો વિશેની થોડી ઘણી માહિતી લખી શકો છો, જેથી કરીને આપના પેજ ભરાઈ શકે. પરંતુ 3 માર્ક્સની અંદર જો પૂછાય તો આટલું લખવું યોગ્ય છે. અને આ બધી વસ્તુ આકૃતિ સાથે લખશો તો 1 પેજ ભરાઈ જશે. વધુ નવા ટોપિક સાથે આવતા લેક્ચરમાં મળીશું મિત્રો. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.